સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ગાર્ડનમાં ડેલી યોગ કરાવતા આવતા ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। હોળી ધૂળેટીનો પર્વ ધામધૂમથી ઉજવાયો હતો। શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવીને હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી। અબાલ વૃદ્ધ સૌનો લોકપ્રિય તહેવાર, જેનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ જેને આપણે ધૂળેટી કહે છે, ફાગણ સુદ આડમથી લઈને પૂર્ણિમા સુધીના 8 દિવસ હોળાષ્ટક મનાવાય છે। આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ફાલ્ગુનિક પણ કહેવાય છે। હોળી એટલે કે પોતાના ગમતાને ગુલાલ કરી એકબીજાના રંગે રંગવાનો મહોત્સવ। શિશિર ઋતુની ગુલાબી ઠંડી બાદ વસંત ઋતુના સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતભરમાં આનંદપૂર્વક ઉજવવામાં આવે છે। અબીલ ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આ પર્વ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે। કહેવાય છે કે આકાશના મેઘધનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રવાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે। ગુજરાત અને રાજસ્થાનમાં હોળી ધૂળેટીની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગણતરીના દિવસો હોળી પર્વને બાકી છે। અત્યાર સુધી સુરતમાં તો જાણે ઉજવણીઓ શરૂ થઈ ચૂકી છે। સુરતના મોરારજી દેસાઈ ગાર્ડનમાં હોળીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી। ગાર્ડનમાં ડેલી યોગ કરવામાં આવતા આ ગ્રુપ દ્વારા હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ। યોગા શિબિરમાં આવતા તમામ લોકોએ એકબીજાને ગુલાલ લગાવી હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી। મોરારજી દેસાઈ ગાર્ડનમાં યોગ ગુરુ ભાવના વાડુકિયા વર્ષોથી સેવાનું કામ કરી રહ્યા છે અને ડેલી નિઃશુલ્ક યોગા સાથે પ્રાણાયામ શીખવાડી રહ્યા છે।